દિયોદર તાલુકાની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે। દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામની 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સ્કૂલ તરફ જતી હતી। તેવા સમયે ગામના જ એક ઈસમે વિદ્યાર્થીને રસ્તામાં રોકી અડપલા કરતા ગભરાઈ ગયેલ વિદ્યાર્થીનીએ 112ની મદદ લઈ દિયોદર પોલીસ મથકે 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે ચૌધરી સમાજના યુવાનોમાં રોષ વ્યાપી જતા સુરક્ષાને ધ્યાને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વાત દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે રહેતી એક વિદ્યાર્થીની દિયોદર ખાતે ધોરણ 11માં અભ્યાસ કરે છે, જેમાં 10 દિવસ અગાઉ વિદ્યાર્થીની શાળાએથી છૂટી પોતાના ઘર તરફ જતી હતી। તેવા સમયે ધ્રાંડવ ગામે રહેતો છત્રાજી વહાજાજી ઠાકોર વિદ્યાર્થીને રસ્તામાં રોકી અડપલા કર્યા હતા, જેમાં ગભરાયેલ વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા અને ઘર તરફ દોડી જતા, જેમાં રવિવારના દિવસે વહેલી સવારે વિદ્યાર્થીની તેના પિતા સાથે શાળામાં એક્સ્ટ્રા ક્લાસ હોવાથી શાળાએ આવતી હતી, જેમાં આરોપી છત્રાજી વહાજીજી ઠાકોર તથા દિનેશજી નગાજી ઠાકોર નામના 2 ઈસમોએ બાઇક લઈ પાછળ આવી વિદ્યાર્થીની અને તેના પિતાને રોકી આરોપીઓએ કહેલું કે તું કેમ મારી સાથે વાત કરતી નથી, મારો નંબર લઈ તું મારી સાથે વાત કર, નહીંતર પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા વિદ્યાર્થીનીએ 112 ઇમરજન્સીને કોલ કરી પોલીસ મથકે આવી આરોપી છત્રા વહાજીજી ઠાકોર, દિનેશ નગાજી ઠાકોર, વર્ષાબેન છત્રા ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપતા 3 આરોપીઓ વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે 112 ઇમરજન્સીની મદદ લઈ, જેમાં પોલીસ કર્મચારીઓને વિદ્યાર્થીનીએ આરોપીનું ઘર બતાવવા જતાં આરોપીની માતા એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને ફરિયાદી સાથે ઝપાઝપી કરતા 112 ઇમરજન્સીના પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીનીને છોડાવી હતી અને પોલીસ મથકે લાવી મોડી રાત્રે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। દિયોદર શાળાએથી ઘર તરફ જતી વિદ્યાર્થીની સાથે છેડતીનો બનાવ બનતા સમગ્ર ચૌધરી સમાજના યુવાનોમાં રોષ ભરાયા છે અને વિદ્યાર્થીનીઓને સુરક્ષા જળવાય તે અંગે મામલતદાર પોલીસ મથકે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આ બાબતે જસરાજ ચૌધરીએ જણાવેલ કે આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી કરે અને શાળાએ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સ્કૂલ આવે ત્યાં અને સ્કૂલ છૂટે ત્યારે વિવિધ જગ્યાઓ પર પોલીસ વોચ રાખે, એવી ઘટના ફરી ન બને તે બાબતે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માગ ઉઠી છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ધ્રાંડવ ગામના, અને જ્યાં વિદ્યાર્થીની સાથે છેડતીનો બનાવ બનતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। 15 દિવસ મોર આને અડપલો કર્યો હતો, એટલે આને પછી ઈકામ જતી હતી, જેમ કે બીક લાગતી હતી અને મને કોઈ ડર લાગતી હતી શાળામાં જવામાં। પછી એને હું તો પહોંચાડી ઈકામાં પહોંચાડતો, કાલે રવિવાર હતો એટલે એને બાઇક લઈને હું પકડાવા જતો, બાઇક લઈને પકડવા જતો એણે પાછળ પીછો કરી દીધી। હું તો કોઈ હોર્ન વગાડતો એકદમ આવતો એટલે મેં તો સાઈડમાં બાઇક ઊભો રાખ્યો, એટલે એણે હું તો કોલર કરીને હું તો તાપ ધમકી હાલવા મળ્યો। એમાં હું તો એને ખોટા બધું ના કરવાનો હું તો એણે બથોડા કર્યા નહીં કર્યા, એટલે એમાં હું તો મને પૂરેપૂરો હું તો સરકાર ન્યાય હલાવે આવી મારી માગ છે। કોના કોના સામે ફરિયાદ નોંધાઈ છે? ફરિયાદ નોંધાઈ છે સત્રાજી વહાજીજી, બીજા નંબરમાં દિનેશ નગા, અને ત્રીજા નંબરમાં 112 ગાડી આવી હતી પોલીસની। એમાં હું તો મારી છોકરીઓને બેન બેહાડી જતી હોય તે એ બેહાડીને જાય એટલે એણે હું તો છોકરીઓને બાથડો કરીને ટોપવાનો કર્યો પોલીસમાં હયાતમાં, બરાબર। એટલે એ હવે એ વર્ષાબેનનો નામ આવ્યો છે, એ આવ્યો છે એ 112 પોલીસ ઓફિસર। તારીખ 28/12/2025ના રોજ ફરિયાદી સગીરાબેન વિદ્યાર્થીની હોય અને સવારે 7:30 વાગ્યાની આસપાસ શાળાએ અભ્યાસ અર્થે જતી હોય અને એમના પિતાશ્રી એમને મૂકવા માટે જતા હોય તે સમયે આરોપી અને તેની સાથે અન્ય એક ઈસમ બંને આવી અને એમની છેડતી કરે છે અને એમની સાથે અભદ્ર વર્તન કરે છે અને એમને મારવાની અને અન્ય ધમકીઓ આપે છે, જે બાબતે ફરિયાદી બેન અને એના પિતા બંને ડરી ગયેલ હોય અને પછી એ પોલીસ મથકે આવે છે અને 112ને ફોન કરી અને એમને બોલાવે છે અને એ સાથે જ એ લોકો એમની ઘરે જાય છે। ત્યારે આરોપી નંબર 3 જે છે, જે આરોપીના પત્ની છે, તે ફરિયાદી સાથે મારઝૂડ કરે છે અને એમની સાથે પણ અભદ્ર વર્તન કરે છે। આથી આ સમગ્ર ઘટના બનવાના કારણે ફરિયાદી એમના પિતા સાથે પોલીસ સ્ટેશન આવે છે અને ફરિયાદ આપે છે, જે ફરિયાદને લઈ અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદેસરનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।
અને આ બાબતે કુલ 3 આરોપીઓ છત્રાજી વાહજી ઠાકોર, દિનેશજી નગાજી ઠાકોર અને વર્ષાબેન વાઇફ ઓફ છત્રાજી વાહજી ઠાકોર આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. એકે આરોપીની અટકાયત કરવામાં આવી છે કે કેમ અત્યાર સુધી? ના, હાલ હજી અટકાયત કરવામાં આવેલ નથી, કાર્યવાહી ચાલુ છે.